તો ગુજરાત યુથ કોંગ્રેસે ટિકિટ મેળવવા માટે કવાયત શરૂ કરી છે। પ્રદેશના નેતાઓ પર યુથ કોંગ્રેસનું દબાણ છે, જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણીને મેસેજ કરાયા છે। યુથ કોંગ્રેસને નજરઅંદાજ કરવામાં ન આવે આ પ્રકારની પણ ચીમકી અહીંયા ઉચ્ચારવામાં આવી છે। લોકસભાની એક ટિકિટ યુથ કોંગ્રેસને આપવાની પણ અહીંયા માંગ ઉઠી છે। તો યુથ કોંગ્રેસ કે જેને અત્યારે તેમણે ચીમકી આપી છે કે યુથ કોંગ્રેસને નજરઅંદાજ ન કરવા, ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસે ટિકિટ મેળવવા માટે પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા છે। પ્રયત્નની સાથે એમ કહી શકાય કે દબાણ કરવાનું શરૂ કરી દીધું છે। પ્રદેશના જે નેતાઓ છે તેમની પર યુથ કોંગ્રેસે દબાણ કર્યું છે, જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણી આ તમામને મેસેજ કરવામાં આવ્યા છે। મેસેજ એમ કરાયા છે કે યુથ કોંગ્રેસને નજરઅંદાજ કરવામાં ન આવે, ત્યારે લોકસભાની એક ટિકિટ યુથ કોંગ્રેસને પણ આપવાની અહીંયા માંગ કરાઈ છે। તો ટિકિટ મેળવવા માટેની કવાયત યુથ કોંગ્રેસે શરૂ કરી છે। યુવા ચહેરાઓને તક આપવામાં આવે તેમની માંગ છે। આ માટે પ્રદેશ નેતૃત્વ ધરાવતા તમામને મેસેજ કરવામાં આવ્યા છે। ના સાથે મેસેજની સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે તેમને નજરઅંદાજ ન કરાય। ગૌરવ પટેલ આ વિષય પર વાતચીત કરવા સીધા જોડાઈ રહ્યા છે। જી ગૌરવ, ગુજરાત યુથ કોંગ્રેસે ટિકિટ મેળવવા માટે પોતાની રીતે પ્રયત્ન શરૂ કરી દીધા છે, એમ કહી શકાય કે દબાણ કરવાનું શરૂ કરી દીધું છે, શું કહેશો? જી, વાત કરીએ તો જ્યારે યુથ કોંગ્રેસને પ્રભુત્વ મહત્વ આપવામાં આવી રહ્યું છે, રાહુલ ગાંધીના પ્રમુખ બન્યા બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડા જેવા યુથને ગુજરાતનો દોરીસંચાર સોંપવામાં આવ્યો, ત્યારબાદ યુથ કોંગ્રેસની એવી આશા હતી કે તેમને પણ ટિકિટ મળે। વિધાનસભામાં પણ તેમને ટિકિટોની માગણી કરી હતી અને ઘણા કહે છે કે એવા યુવા ચહેરાઓને તક મળી હતી, તેમાં મનીષ ડેર હોય કે વિમલ ચુડાસમા હોય, તેવા જે યુવા ચહેરાઓને તક મળી હતી। હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ માથે છે ત્યારે ફરી એકવાર યુથ કોંગ્રેસે ટિકિટ માગવાની શરૂઆત કરી છે। થોડા દિવસ પહેલાં જ યુથ કોંગ્રેસની કારોબારી હતી, જેમાં કૃષ્ણા લેવર ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સમક્ષ પણ આ માગણી દોહરાવવામાં આવી હતી। મહત્વનું છે કે બનાસકાંઠા બેઠક ઉપરથી ગુલાબસિંહ રાજપૂતે પોતાની ટિકિટની માગણી કરી હતી। અમરેલી બેઠક ઉપરથી વિરજી ઠુંબરના દીકરી કે જેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, જેનીબેન ઠુંબર, તેમને ટિકિટની માગણી કરી હતી। સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ તો ક્ષત્રિય સમાજને ટિકિટ મળે તે માટે હરપાલસિંહ ચુડાસમા નામના એક વ્યક્તિ છે તેમને માગણી કરી હતી। અને જામનગર બેઠકની વાત કરીએ તો હેમંત ખવા કે જેઓ જામનગર યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, તેમને ટિકિટની માગણી કરી હતી। કહી શકાય ગુજરાતની 26 પૈકીની 5 લોકસભા બેઠકોની માગણી કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નામ ફાઇનલ થયા નથી। ત્યારે યુથ કોંગ્રેસે જે કોંગ્રેસનું શીર્ષક નેતૃત્વ કહેવાય ગુજરાત કોંગ્રેસનું પરેશ ધાનાણી, અમિત ચાવડા અને राजीव सातव ने एक प्रकार हिंदी में मैसेज करा, जेમાં स्पष्ट कहવામાં આવ્યું છે કે हमें आश्चर्य होता है कि क्या यूथ कांग्रेस केवल प्रदर्शन और आंदोलन के लिए है। आपसे नम्र निवेदन है कि इस बार हमारी मेहनत को नजरअंदाज न किया जाए और एक टिकट यूथ कांग्रेस दी जाए। एक टिकट तो बनती है बॉस। એટલે કે એક પ્રકારે આશ્ચર્યજનક મેસેજ કરીને તેમને એક ચેતવણી આપવામાં આવી છે, તેમને વિનંતી કરવામાં આવી છે કે યુથ કોંગ્રેસ માત્ર આંદોલન કરવા માટે કે દેખાવો કે પ્રદર્શન કરવા પૂરતું નથી, તેમને પણ નજરઅંદાજ ન કરવું જોઈએ અને જ્યાં પણ કોઈ લોકશાહીની વાત હોય, ચૂંટણી લડવાની વાત હોય ત્યારે તેમને પણ મહત્વ મળવું જોઈએ તેવી માગણી સીધી રીતે કરવામાં આવી છે। કહી શકાય કે 6 ઉમેદવારોના નામ કોંગ્રેસે જાહેર કર્યા છે, બાકીના 20 ઉમેદવારોના નામ બાકી છે। તો આ 20 જે ઉમેદવારો ખરા, 20 જે લોકસભાની બાકીની બેઠકો કરી, તેમાં ક્યાંક ને ક્યાંક એકાદી બેઠક યુથ કોંગ્રેસને મળે તેવી આશા, તેવી અપેક્ષા યુથ કોંગ્રેસ રાખી રહ્યું છે। જી આભાર ગૌરવ સમગ્ર માહિતી બદલ। તો એક બાજુ જ્યારે કોંગ્રેસમાં જે જૂના સાંસદો છે તેમને પણ અંદર અવઢવ ચાલી રહી છે, કોને રિપીટ કરવા, ક્યારે નવા ચહેરા લેવા, ત્યારે અત્યારે હવે યુથ કોંગ્રેસ પણ ટિકિટ મેળવવા માટે દબાણ કરી રહી છે।